જિલ્લાઓમાં હજારો બાળકો કુપોષણનો શિકાર. આદિવાસી નેતા ચેતર વસાવાએ સરકારને ઘેરી. ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચેતર વસાવાએ કુપોષણના મુદ્દે રાજ્ય સરકારને આડે હાથ લીધી હતી. સરકારે ગૃહમાં રજૂ કરેલા આંકડાઓનો હવાલો આપતા તેમણે આક્ષેપ કર્યો હતો કે એક તરફ ગુજરાત મોડેલ અને વિકાસની મોટી વાતો કરવામાં આવે છે, જ્યારે બીજી તરફ આદિવાસી વિસ્તારોના 1 લાખથી વધુ બાળકો આજે પણ કુપોષણનો ભોગ બની રહ્યા છે. તેમણે સરકારની પ્રાથમિકતાઓ પર સવાલ ઉઠાવતા જણાવ્યું કે સરકારી કાર્યક્રમોમાં ભીડ એકઠી કરવા અને સ્ટેજ મંડપ પાછળ કરોડો રૂપિયા ખર્ચાય છે, પરંતુ આંગણવાડીના બાળકોને પૌષ્ટિક નાસ્તો આપવા માટે સરકાર પાસે પૂરતું બજેટ નથી. ચેતર વસાવાએ વિધાનસભામાં રજૂ થયેલા ચોંકાવનારા આંકડાઓ જાહેર કરતા જણાવ્યું કે માત્ર નર્મદા જિલ્લામાં 11,253 અને દાહોદ જિલ્લામાં 19,594 બાળકો કુપોષણથી પીડિત છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે વડાપ્રધાનની સભાઓમાં 2 કરોડ રૂપિયાના ભોજનના બિલ ચૂકવતી સરકાર પોતાના જ રાજ્યના કુપોષિત બાળકોની અવગણના કરી રહી છે. છેલ્લા 30 વર્ષથી શાસન હોવા છતાં આદિવાસી પટ્ટીમાં કુપોષણ નાબૂદ કરવા માટે કોઈ નક્કર યોજના કે અસરકારક કાર્યક્રમ અમલી બનાવવામાં સરકાર નિષ્ફળ રહી છે. તેવો ગંભીર આક્ષેપ તેમણે કર્યો હતો. ધારાસભ્યએ વધુમાં ઉમેર્યું કે આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ અને આરોગ્યની સ્થિતિ દયનીય છે. આંગણવાડીઓમાં અપાતા નાસ્તાની ગુણવત્તા અને નિયમિતતા સામે સવાલ ઉઠાવતા તેમણે માંગ કરી હતી કે પ્રસિદ્ધિ પાછળ ખર્ચાતા નાણાંનો ઉપયોગ બાળકોના સ્વાસ્થ્ય પાછળ કરવામાં આવે. વિધાનસભામાં મુદ્દે ભારે હોબાળો જોવા મળ્યો હતો, જ્યાં વિપક્ષે આદિવાસી બાળકોના કુપોષણને રાજ્યના વિકાસના દાવો પર કલંક સમાન ગણાવ્યું હતું. આજે સન્માન્ય વિધાનસભાના ગૃહમાં મારા જે તારાંકિત પ્રશ્ન હતા એમાં 23 નંબરનો પ્રશ્ન હતો, નર્મદા અને દાહોદ જિલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યા કેટલી છે. ત્યારે સરકારશ્રીના મંત્રી દ્વારા એ આંકડા સહિત મને જાણકારી આપવામાં આવી છે કે નર્મદા જિલ્લામાં 11,253 અને દાહોદ જિલ્લામાં 19,594 બાળકો કુપોષણથી પીડાય છે. સાથીઓ, એક બાજુ ગુજરાત મોડલની વાત થાય છે, એક બાજુ સમાનતાની વાત થાય છે, અને એક બાજુ એક એવો વિસ્તાર છે કે જ્યાં લાખો બાળકો પોતાના કુપોષણથી પીડાય છે. જ્યારે પણ સીએમનો કાર્યક્રમ હોય, મંત્રીનો કાર્યક્રમ હોય, વડાપ્રધાનનો કાર્યક્રમ હોય, 2 કરોડના નાસ્તાના ખર્ચા કરવામાં આવે છે, 7,71,00,000ની ત્યાં ભીડ ભેગી કરવા માટે બસોનો ઉપયોગ કરવામાં આવે છે, 3,335 રૂપિયાની થાળી ત્યાંના મહેમાનો માટે પીરસવામાં આવે છે, 15 કરોડના ડ્રોમ, મંડપ અને સ્ટેજો બનાવવામાં આવે છે, પણ ત્યાંના બાળકોના કુપોષણ દૂર કરવા માટેના ફૂડ બિલો મંજૂર કરવામાં આવતા નથી. જણાવવામાં આવે છે કે ગ્રાન્ટ નથી. આંગણવાડીઓનો પગાર વધારો કરવામાં નથી આવતો. આંગણવાડીઓના ગરમ નાસ્તાના અને ફ્રૂટના બિલો મંજૂર કરવામાં નથી આવતા. જણાવવામાં આવે છે કે ગ્રાન્ટ નથી. ત્યારે અમે આ ગુજરાતની સરકારને કહેવા માંગીએ છીએ, 30 વર્ષના શાસનમાં આ કુપોષિત બાળકોના નિવારણ માટે એમની પાસે કોઈ પ્લાનિંગ નથી, કોઈ એમની પાસે આગળ કોઈ કાર્યક્રમ નથી, અને જે પણ ગ્રાન્ટ આ બાળકો માટે આવે છે એ ગ્રાન્ટ અધિકારીઓ અને નેતાઓના પેટમાં જાય છે, અને એ ગ્રાન્ટ એમના એનજીઓ દ્વારા સગે વગે કરવામાં આવે છે એવું અમે માનીએ છીએ. ત્યારે જ આજે ગુજરાતના આઝાદીના 78 વર્ષ પછી પણ 1 લાખથી પણ વધારે બાળકો આદિવાસી વિસ્તારમાં કુપોષણથી પીડાય છે.